તો જય શ્રી રામ ને માતાજી. તો સ્વાગત છે તમારું આજના સંગીત બ્લોગમાં. તો સવારમાં આપણે થઈ ગયા તૈયાર, કારણ કે જવાનું છે આપણે રોજની જેમ ઓફિસે જવામાં મારે તમને કંઈક આપણે 2-3 દિવસથી બ્લોગ બનાવવાનું બંધ કર્યું, કારણ કે આપણા બ્લોગમાં કોપીરાઇટનો ઓપ્શન નથી. આપણે એવું તો કાંઈ શું ભૂલ કર્યું કે પોતાના બ્લોગમાં જ કોપીરાઇટની ઓપ્શન આવે. ખેર એ બધું જવા દો. તો હવે સવારમાં તૈયાર થઈ ગયા આપણે. જો વાદળ, જો ગાડી ચાલુ થઈ ગઈ છે આપણી. તો જવાનું છે આપણે રિંગ રોડ, કારણ કે રિંગ રોડ કાકા આવવાના છે રિક્ષા, એમના પછી બીજી રિક્ષા લીધી છે, એ તમને બતાવીશ. તો બનાવી આજે અમારા ડોગી ભાઈ હોતા છે, કાંઈ છે અમને પરાળનો ડગલો કર્યો છે, એની ઉપર હોતા છે મસ્ત. મને હવાના ગજના વાદા તેનમાં આવે છે, વાદા એવા થયા છે ને, આમ સૂરજની કિરણો આવે છે આ બાજુથી. જોઈએ આપણે શું કરવા માંગે છે સૂરજ દાદા. હજી જોયા બધાની ઓફિસ તો બંધ છે. આવડા મેનેજર આવ્યો છે, બંધ છે, તાવ માર્યું છે, જો દેખાતું હોય તો. શું કરશે આપણે, વેટ જ કરવું પડશે. બેસી જાય આપણે કંઈક. આપણે અહીંયા બાલ્કનીમાં, આપણે ઓફિસની બાલ્કની છે. હવાનું સૂર્ય આપણે અહીંયા જોઈ લઈએ, કારણ કે ઘરે તો આપણે 5 વાગે ત્યાં ઓફિસ હાટું નીકળી જાય, કારણ કે ઓલા મારા કાકા આવે ને એને મારવાનો ફેરા, એટલે વહેલા આવી જાય, એટલે આપણે વહેલા આવવું પડે. તો જવા દઈએ ઓફિસમાં. અહીંયા છે શરીરનો તે હજી ઉતા નાઇટ કર્યું કે આપણે પહેલાં નાઇટ જ કરતા, હવે દિવસમાં જવા દઈએ ઓફિસમાં. ફાઇનલી જલ્દી કર્યું આપણે નીચે આવી ગયો હું નીચે આવતો હતો, મને પણ હવે માવો લઈને જઈ ગયા પાછા ઓફિસ પર. હમણાંથી રોજને રોજ 6 વાગે ઘરે જવાનું, કારણ કે મારે ઉતાવળ બહુ પડે. 6 વાગે આપણે જવું પડે. શું કરું પછી ભાડાના પૈસા વધે, અંજવાળું જોઈએ. ઉનાળો ચાલુ થયો ને એટલે અંજવાળું તો જ રહે જ તે. જો તો આવી ગયા છે આપણે આપણા કાકાને વાડી. જો ના એમની પાસે કૂતરો. અહીં પેલા હું દાડી આવતો, અંધારું છે, આ બાજુ ખેતર છે, એમાં પાલકને એવું આવ્યું હતું, એમાં આપણે દાડી આવતા. તો જવા દઈએ અહીંથી ઘરે. આ જો અમારા આખ્યું કેવી તમે કાંઈ આવી ગયા અમારા ડોગી. એ ડોગી શું છે? હા શું છે? હા, આને દઈ દેવાનું શોખ ખાવા. મારા કાકાને વાડીએ થઈ ગયો તો હું ડાયરી ઘરે આવીને ડાયરી હું ગયો નાવા ધોવા, કારણ કે ગરમી થાય. અહીંયા અમારો ઉનાળો ચાલુ થાય એટલે ગરમી બહુ પડે. તો ફાઇનલી અમે અમારા બ્લોગને આયોજન કરીએ છીએ. આ યોગ તો અમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્જોય ધ બ્લોગ્સ. બાય.